વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 2ની અંદર યુનિટ 1 ચેપ્ટર 1ની અંદર પડતર નાણાકીય હિસાબોની મેળવણી એમાં સ્વાધ્યાયનો દાખલો વ્યવહારિક દાખલા નંબર 29 કાલે કરાવશું. વ્યવહારિક દાખલા નંબર 29 છે અને પાના નંબર 61. તો 29માં દાખલો એમાં બે જવાબ માંગ્યા છે, પડતરનું પત્રક અને નફા મેળવણી પત્રક. તો સૌથી ઉપર નફો નથી આપ્યો એટલે આપણે ફરજિયાત પડતર પત્રક બનાવવું પડે અને તો જ આપણે નાણાકીય હિસાબની મેળવણી પત્રક મેળવી શકીએ. કોઈ એક પણ નફો આપેલો હોય, ચોખ્ખો નફો વેપાર અને નફા નુકસાન ખાતું આપેલું છે આપણને અને પડતર પત્રક બનાવવા માટેની વિગતો આપેલી છે. તો મિત્રો પહેલાં આપણે પડતર પત્રક બનાવશું. આ દાખલો 6 વખત યુનિવર્સિટીમાં પૂછાયેલો છે, સળંગ પૂછાતો આવ્યો છે. 13માં, 16માં, 6માં, 12માં, 18માં, 19માં. એટલે અગત્યનો દાખલો છે એટલે હું કરાવું છું. તો સીએમ લિમિટેડનું કુલ પત્રક દર્શાવતું પત્રક છે. ઉત્પાદિત એકમો એના 3000 છે. એ કેવી રીતે ખબર પડી મિત્રો? તો આપણે આપેલો હતી, તો ધારો કે ઉત્પાદન એકમો 100 છે, તો ઉત્પાદનના 10% આખર સ્ટોક હોય તો આખર સ્ટોક કેટલો થાય? 90 થાય. બરાબર? 10% હોય આખર સ્ટોક, 10% કાપી નાખવાનો. 100 એકમ છે તો 10% કાપી 90 એકમ થાય. તો હવે આપણે આખરનો સ્ટોક આપણને આપેલો છે દાખલાની અંદર. બરાબર છે? 3000ના ઉત્પાદિત એકમો છે તો 3000ના 10% એટલે 300 થાય. 3000 આવ્યા. આખરનો સ્ટોક કેવી રીતે આવ્યો કે 90 એ જો 100 એકમ પડતર છે તો 2700 એકમો લખ્યું છે. 27મો એકમો વેચાણ છે તો 2700 એકમો એ કેટલું? એટલે આપણે આખરનો સ્ટોકના એકમો મળે. જો વેચાણના એકમો 2700 આપેલ છે એટલે આખરનો સ્ટોક આ છે કેટલો? ઉત્પાદન 100 હોય, 90 હોય તો 100 ઉત્પાદન, તો 2700 એ કેટલું? વેચાણ. બરાબર છે? એના એકમ. તો 90 એ 100 તો 2700 એ કેટલા? એટલે 3000 એકમ થાય. તો કેટલા થાય? 3000ના 10%. એટલે 300 એકમ આખરનો સ્ટોક થાય. કેટલો થાય? 300 એકમ આખરનો સ્ટોક. આપણે ઉત્પાદિત એકમો શોધવાના છે તો આખરનો સ્ટોક 300 ને વેચાણ 2700 એટલે 3000 ઉત્પાદિત એકમો થાય. કેટલા થાય? 3000 એકમો ઉત્પાદિત થાય. એટલે ઉત્પાદિત એકમો શોધી લીધા પછી આપણે બધું વિગત આપી દીધેલી છે. માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી. 4 સૂચનાઓ છે. પહેલી સૂચના છે માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરીના એની પડતર કિંમતે લેવાની છે. એની પડતર કિંમત દાખલામાં વેપાર ખાતાની અંદર આપેલી છે 40,000 અને 24,000. એટલે પ્રાથમિક પડતર મિત્રો 64,000 આવી. બીજી સૂચના આપેલી છે કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 50 લેખવા. એટલે કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરી 24,000 છે એટલે મજૂરીના 50% એટલે 24,000ના 50% એટલે 12,000. 24,000ના 50% એટલે કેટલા થયા? 12,000 મિત્રો. એટલે મજૂરીની ખર્ચ કારખાના ખર્ચ ઉમેરીએ તો મજૂરી કેટલી છે? 24,000 એના 50%. હા, મજૂરીના 50%. મજૂરીના 50%, 24,000ના 50% એટલે 12,000. એટલે મિત્રો કારખાના પડતર આવી. કારખાના પડતર 7600 આવી, 76,000 આવી. એ ઓફિસ ખર્ચા લખ્યું છે કે કારખાના પડતરના 20%. તો આ કારખાના પડતર 76,000 છે એના 20%, 15,200 એટલે ઉત્પાદન પડતર 91,200 આવી. ઉત્પાદન પડતર કેટલી આવી? 200. એમાંથી આખરનો સ્ટોક આપણે બાદ કરવો પડે. તો આખરનો સ્ટોક આપણને આમાં ઉત્પાદનના 10% કીધું છે. ઉત્પાદન પડતરના 10%. તો મિત્રો આ ઉત્પાદન પડતર એના 10% એટલે 9120 બાદ કરી નાખો. બરાબર છે? આપણી ઉત્પાદન પડતર કેટલી આવી છે? 91,200. એના 10% કીધું છે આખરનો સ્ટોક. તો 91,120 રૂપિયા આવે. આ મેં ગણતરી કરી છે પણ આ ગણતરી ન કરો તો કાંઈ નહીં. આપણને ચોખ્ખું કીધું છે સૂચનાની અંદર કે ઉત્પાદનના 10%. ઉત્પાદન
આવી છે 91,200 એટલે 10% એટલે 1 મીંડું કાઢી નાખો, સીધા 91 ને 20 લખી નાખો. બરાબર છે, 91 ને 20 આપણે લખી શકીએ છીએ. આખો સ્ટોક કેટલો થાય? 91 ને 20. બરાબર ને? આ બધી ભાંગણ તમારે ન કરવી હોય તો કરવાની જરૂર નથી, પણ ગણતરી આ તો મેં તમને શીખવાડી. બાકી તમે સૂચના મુજબ લખ્યું છે કે ઉત્પાદનના 10%, ઉત્પાદન પડતર આ એના 10% સીધા 91 ને 20 તમે લખી શકો છો. બરાબર છે. ચોખ્ખી ઉત્પાદન પડતર કેટલી આવી? 82,080. 82,080. મિત્રો આ ગણતરી કરવી હોય તો કરજો, કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ લખ્યું છે એટલે આ લખાય. ઉત્પાદન પડતરના 10% કેટલી? ઉત્પાદન પડતરના 10% 91 આમાં ભાંગમાં કરવાની જરૂર નથી. આ તો ગણતરી મેં કરી છે. બરાબર છે. ઉત્પાદન પડતર 82,080, એમાં વેચાણ વિતરણ ખર્ચા ઉમેરી નાખો તો એકમ દીઠ, જે વેચાણ એકમ દીઠ છે એના 3 રૂપિયા લેખે લખવાનું છે. સૂચના લખી છે કે વેચાણ વિતરણ ખર્ચ એકમ દીઠ 3 રૂપિયા થાય. તો આપણે એકમ દીઠ 3 રૂપિયા એટલે 2700 એકમ વેચાણ છે, 27 રૂપિયા 81 રૂપિયા પરોક્ષ ખર્ચ થશે એ ઉમેરીએ. વેચાણ પડતર 90,180 આવશે. દાખલામાં વેચાણ કિંમત 1 લાખ રૂપિયા લખી છે, 2700 એક મોરી. વેચાણ કિંમતમાંથી આ વેચાણ પડતર બાદ કરો એટલે 9,820 આપણો પડતર મુજબ હિસાબ આવ્યો નફો. બરાબર મિત્રો, એકદમ સીધું ને સરળ છે, ક્યાંય પણ મૂંઝાવા જેવું છે નહીં. હવે સીએમનું પડતર નાણાકીય હિસાબ મુજબ મેળવણી પત્રક મેળવીએ તો આપણે પડતરના હિસાબ મુજબ નફો લખશો. પડતરના હિસાબ મુજબ નફો 9,820. આપણો પક્ષ 9,000 પડતર છે. આપણે પડતર છે, સામો પક્ષ શું છે? નાણાકીય છે. બરાબર છે. આપણે પડતર છે, સામો પક્ષ નાણાકીય હિસાબ છે. તો આપણે શું કરશું? આવક આવે વધુ વસૂલાત ઉમેરવાની અને ખર્ચ હોય અને ઓછી વસૂલાત હોય બાદ કરવાની. બરાબર છે. આપણે નિયમ જાણીએ છીએ. તો પહેલી આવક નફા નુકસાન ખાતામાં જોઈએ તો ડિવિડન્ડ, વ્યાજ ને ભાડું છે. તો મળેલ ડિવિડન્ડ, મળેલ વ્યાજ, મળેલ ભાડું એ આપણા મુજબ લખી નાખીએ. અને ઓફિસ ખર્ચ આપણે વધુ છે, આપણે 15,200 છે, ચોપડીમાં 14,000 લખ્યા છે, આપણે વધુ છે એટલે એ વધુ ઉમેર્યા. ટોટલ 2400 આમાં ઉમેરી તો 12,200 થાય. હવે મિત્રો પ્રાથમિક ખર્ચ આપેલું છે, એ ખર્ચ છે એ બાદ કરવાનું. આપણે નફા નુકસાન ખાતામાં આપેલું છે, પાઘડી પણ આપેલી છે એટલે બંને બાદ થાય. પ્રાથમિક ખર્ચને પાઘડી બંને બાદ થશે. હવે કારખાના ખર્ચની ઓછી વસૂલાત છે. કારખાના ખર્ચ ચોપડીમાં આપેલો છે 16,000 અને આપણે આવ્યો છે કારખાના ખર્ચ કેટલો આવ્યો છે? 12,000. કેટલો આવ્યો છે? 12,000. ચોપડીનો વધારે છે એટલે ઓછી વસૂલાત થઈ ને એટલે 4,000 થયો એટલે શું થશે? બાદ પુરાવું થશે. બરાબર છે. પછી વેચાણ વિતરણ ખર્ચની વધુ વસૂલાત. હવે આ નફાને અસર કરે છે. બરાબર છે. એટલે વેચાણ વિતરણ ખર્ચ 9,000 આપેલા છે અને 8100 છે રૂપિયા આપણે, એટલે આપણે 9,000 છે ને આપણા છે 8100 એટલે ઓછી વસૂલાત છે. બરાબર છે. એટલે બાદ થશે. શું થશે? બાદ થશે. અને સ્ટોકનું મૂલ્યાંકન પણ આપણે આખા સ્ટોકમાં નફાને અસર કરતું હોવાથી એ વધુ મૂલ્યાંકન છે. આપણો છે 91 છે ને 20 સ્ટોક અને 8,000 છે તો વધુ આંકડી છે તો શું થશે? બાદ થશે. તમને એમ થાય કે વધુ વસૂલાત કેમ આખા સ્ટોકનું મૂલ્યાંકન? તો આખા સ્ટોકનું વધુ મૂલ્યાંકન 1,120 રૂપિયા છે, એ આપણે શું કરશું? બાદ કરશું. બરાબર. તો બાદ ટોટલ કેટલા થશે? 11,220. તો 10,220 માઇનસ કરશું તો 2,000 નાણાકીય વિશે નફો આવશે. 12,220 છે, એમાંથી 10,220 બાદ કરો એટલે 2,000 રૂપિયા નાણાકીય હિસાબ મુજબ ચોખ્ખો નફો આવશે. તો ચોખ્ખો નફો 2,000 આપેલો છે. બરાબર છે. નફા નુકસાન ખાતાની અંદર, એટલે આપણો જવાબ સાચો છે. તો મિત્રો આ રીતે તમે જાણો છો વેચાણ નાણાકીય હિસાબ અને પડતર હિસાબનું મેળવણી પત્રક અને પડતર પત્રક કેમ બનાવવું એ પણ તમે જાણો છો. ખર્ચા ઉપર આમાં કોઈ અઘરી ગણતરી ક્યાંય આપેલી નથી અને નથી કંઈ કોઈ અઘરી એવી રકમ કે તમે એની કન્ફ્યુઝન થાય. બરાબર છે. તો
તમે આ કરી શકો છો. બરાબર છે. તો મિત્રો, આ તમારો દાખલો જે છે તે પૂર્ણ થાય છે અને હવે ફક્ત 31મો દાખલો છે એ નેક્સ્ટ વિડીયોમાં ગણાવી અને હું આ પ્રકરણ પૂરું કરીશ. બીજા કોઈ દાખલા ના આવડતા હોય તો કહેશો મિત્રો, તો તમને ગણીને બતાવવામાં આવશે. ચલો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.